હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું કોર્ન સ્પિનેચ સેન્ડવિચની રેસિપી। અને કોર્ન અને સ્પિનેચનું કોમ્બિનેશન સેન્ડવિચમાં બેસ્ટ લાગતું હોય છે। અને એમાં પણ આપણે એની સાથે વ્હાઇટ સોસ પણ બનાવશું, એટલે એકદમ ક્રીમી અને ચીઝી સેન્ડવિચ બનીને તૈયાર થશે। સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ ઉમેરશું 2 ટીસ્પૂન જેટલું, અને એમાં 1 ટીસ્પૂન જેટલું સમારેલું લસણ ઉમેરવાનું છે। અને લસણ થોડું એવું ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું। પછી આપણે એમાં 1 બાઉલ જેટલા બાફેલા કોર્ન એડ કરશું, અને 1 બંચ જેટલી સમારેલી પાલક ઉમેરવાની છે। અને એને હાઈ ફ્લેમ ઉપર આપણે 1 મિનિટ માટે સાતળી લેવાની છે, એટલે પાલક છે આવી રીતે સરસ કૂક થઈ જશે। અને પછી આપણે આ જ પેનમાં જે પાલકને કોર્ન છે ને સાઈડ કરી દઈશું, અને એમાં 1 ક્યુબ જેટલું આપણે એમાં બટર ઉમેરી દઈશું। અને એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે। ઘઉંનો લોટ એડ કરશો તો પણ એકદમ સરસ ટેસ્ટી એવો વ્હાઇટ સોસ છે એ બનશે, અને હેલ્ધી પણ બનશે। અને ઘઉંના લોટને આપણે બટર સાથે સરસ રીતે સાતળી લેવાનું છે, જ્યાં સુધી સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી। અને પછી આપણે એમાં 1/2 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે, અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને જરૂર જણાય તો તમે થોડું વધારે પણ દૂધ એડ કરી શકો છો। અને પછી આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અને થોડું મીઠું ઓછું જ એડ કરવાનું, કેમ કે આપણે આમાં ચીઝ ઉમેરવાના છીએ, અને ચીઝમાં સોલ્ટ હોય છે થોડું। અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લીધા પછી આપણે એમાં 1/2 ક્યુબ જેટલું ચીઝ ગ્રેટ કરીને એડ કરશું, અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે। અને ચીઝ એડ કરીને એને અડધા મિનિટ માટે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું, એટલે ચીઝ છે સરસ એવું મેલ્ટ થઈ જાય। અને સ્ટફિંગને આપણે ઠંડુ કરી લેવાનું છે, ત્યાં સુધી આપણે બ્રેડની સ્લાઇસ ઉપર આપણે બટર લગાવી લેશું। અને પછી આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર કરીને રાખ્યું હતું એ આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું, કેમ કે ગરમ હોય ત્યારે આપણને થોડું વધારે પતલું લાગતું હોય, પણ આપણે એને ઠંડુ કરીએ એટલે એની કન્સિસ્ટન્સી આ રીતે થીક થઈ જાય છે। એટલે એને ઠંડુ કરીને જ પછી આપણે સ્ટફિંગ તરીકે એનો યુઝ કરશું। અને આ રીતે થોડુંક લંપી જ રાખવાનું, એનાથી એનો જે ટેસ્ટ છે એ સરસ આવે। અને એના ઉપર આપણે વધારે ચીઝ છે એ ગ્રેટ કરીને એડ કરી દઈશું। અને મેં પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કરેલો છે। અને બીજી બ્રેડ ઉપર આપણે બટર સ્પ્રેડ કરી દઈશું, અને એને આ રીતે કવર કરી લેશું। અને એના બ્રેડ સ્લાઇસની ઉપર પણ આપણે બટર સ્પ્રેડ કરી લઈશું। અને એને સેન્ડવિચને મેં તવા ઉપર જ રોસ્ટ કરેલી છે। તવા ઉપર રોસ્ટ કરેલી સેન્ડવિચ ટેસ્ટમાં બેસ્ટ લાગતી હોય છે। અને તમારી પાસે ઘરે ગ્રીલર હોય તો તમે ગ્રીલરમાં પણ સેન્ડવિચને રોસ્ટ કરી શકો। મારા ઘરે પણ છે, પણ મને આ રીતે તવામાં રોસ્ટ કરેલી જ સેન્ડવિચ ખૂબ જ પસંદ આવે છે। અને તમે જોઈ શકો છો કે એક સાઈડ સરસ એવી રોસ્ટ થઈ ગઈ છે, અને બીજી બાજુ આપણે આ રીતે કોઈ ભારી વજન મૂકીને એને સેન્ડવિચને રોસ્ટ કરી લેશું। અને તમે જોઈ શકો છો બંને બાજુએ સરસ ક્રિસ્પી એવી રોસ્ટ થઈ ગઈ છે સેન્ડવિચ। અને આ રીતે તવા ઉપર રોસ્ટ કરેલી સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે એને 2 ભાગમાં કટ કરી લેશું। તમે જોઈ શકો છો કે કેવી સરસ મસ્ત સેન્ડવિચ બની છે। અને આ સેન્ડવિચને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે। અને તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।